भवन श्री एकेदोषी महिला कॉलेज जामनगर, प्रोफेसर भावना राज, डिपार्टमेंट ऑफ होम साइंस, बीएससी होम साइंस सेमेस्टर 5 जनरल होम साइंस ની અંદર સબ્જેક્ટ રિસર્ચ એન્ડ ડોક્યુમેન્ટેશન પેપર નંબર 2, જેમાં આપણું ચાલુ છે યુનિટ 4, જેમની અંદર માહિતી એકત્ર કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ અથવા તો પ્રયુક્તિઓ, એમની અંદર આપણે અવલોકન, મુલાકાત અને પ્રશ્નાવલીની ચર્ચા કરી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સામાજિક સર્વેક્ષણ. સામાન્ય રીતે સમાજની અનેક સમસ્યાઓ છે. એ સમસ્યાઓના ઉકેલ માટે જુદા જુદા સંશોધનો પણ થતા હોય છે અને સરકારી અને બિન સરકારી સંગઠનો છે એ પણ જુદા જુદા હેતુઓ માટે થઈ અને લોકો પાસેથી, સમાજ પાસેથી માહિતી એકત્ર કરે છે. આ માહિતી એકત્ર કરવા માટે જે પ્રયુક્તિ વાપરવામાં આવે છે કે જેનો ઉપયોગ વધારે સમુદાયના વધુ લોકો પાસેથી એ માહિતી મેળવી શકાય, એટલા માટે જે પદ્ધતિ વપરાય છે એ છે સર્વેક્ષણ પદ્ધતિ, અથવા તો આપણે એને કહી શકીએ છીએ સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ. દરેક ઔદ્યોગિક સંસ્થા હોય કે કોઈ પણ હોય, સરકારી વિભાગો હોય કે બિન સરકારી સંસ્થાઓ છે, અથવા તો જેને આપણે કહીએ છીએ કે બધી કંપનીઓ છે, તો એમના માટે આ સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ સૌથી ઉપયોગી પુરવાર થાય છે. દાખલા તરીકે એક ટૂથપેસ્ટ બનાવતી કંપની છે, તો કઈ કંપનીની ટૂથપેસ્ટ લોકો વાપરે છે, કેટલો એમનો વપરાશ છે, ઘરમાં કેટલા મેમ્બરો છે, શા માટે આ પેસ્ટની પસંદગી કરવામાં આવે છે, આવા ઘણી જ બધી બાબતો છે એ એમને સર્વેક્ષણ કરે છે, જે એમને માર્કેટિંગ માટે ઉપયોગી થતી હોય છે. એવી જ રીતે સામાજિક સમસ્યાઓ દૂર કરવા માટે ઘણા બધા સરકારી સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ છે, જેને NGO કહીએ છીએ, એ એવા સંશોધનો કરતા હોય છે કે જેમની અંદર સમાજની સમસ્યાઓ છે એમના ઉકેલો લાવી શકાય. એવી જ રીતે સંશોધન માટે પણ આવા સામાજિક સંશોધનો થતા હોય છે. આજકાલના યુગમાં માર્કેટિંગ માટે ખૂબ વિશાળ બહોળા પ્રમાણમાં આવા સંશોધનો થતા હોય છે. સામાન્ય રીતે આવા સંશોધનો છે એ વધારે લોકપ્રિય છે, કારણ કે એમના દ્વારા લોકોનું વર્તન, એના વલણો, એની માન્યતાઓ, એના અભિપ્રાયો, આરોગ્ય, એનું સ્વમૂલ્યાંકન, એનું સામાન્ય જ્ઞાન, આ બધી જ માહિતી આપણે સામાજિક સર્વેક્ષણ દ્વારા મેળવી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે અત્યારે કોરોના કાળ ચાલે છે, તો કોરોના જ્યારે લાગ્યો છે ત્યારે અનેક વખત સર્વેક્ષણ માટે લોકો આવે છે કે ઘરમાં કેટલા વ્યક્તિઓ છે, એમાંથી કોઈને શરદી, ઉધરસ, તાવ કે એવા કોઈ કોરોનાના લક્ષણો જોવા મળે છે. આ સિવાય કુટુંબના જે સભ્યો છે એને બીજી કોઈ તકલીફ છે, બીપી કે ડાયાબિટીસ કે કેન્સર કે, કારણ કે એમના ઉપર કોરોના વાળાને અને આ રોગ એ બધું હોય તો એની કન્ડિશન બધી ક્રિટિકલ થતી હોય છે. ઉંમર પણ નોંધાયેલી હોય એટલે ઉંમરના આધારે પણ ખ્યાલ આવી શકે. એટલે આવી જે પદ્ધતિ છે એ સમસ્યાઓના ઉકેલ માટે, સર્વેક્ષણ માટે વપરાતી હોય છે. સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે સર્વેક્ષણ પદ્ધતિ છે એ માહિતી એકત્ર કરવા માટે સૌથી સારામાં સારી પદ્ધતિ આપણે ઓળખી શકીએ છીએ. ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ સામાજિક સર્વેક્ષણની વ્યાખ્યા કરી છે. આપણે એમાં વાત કરીએ છીએ એ હેરિસનના મત મુજબ
સામાજિક સર્વેક્ષણને સામાજિક સંશોધનની એક પદ્ધતિ તરીકે પરિભાષિત કરતા નોંધે છે કે વ્યવહારિક હેતુ માટે નિશ્ચિત પ્રદેશમાં રહેતા લોકોની સમસ્યાની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા થતી તપાસને સામાજિક સર્વેક્ષણ કહેવાય. આની અંદર 3 વસ્તુ બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે સંશોધન માટે જ્યારે સામાજિક સંશોધન માટે વપરાતી હોય છે ત્યારે એમનો વ્યવહારમાં હેતુ માટે એટલે કે વ્યવહારમાં એ ઉપયોગી બને એમના માટેનું સંશોધન હોય છે. બીજું કે નિશ્ચિત પ્રદેશ માટે કરવામાં આવતી હોય છે અને એમની અંદર લોકોની સમસ્યાઓ છે એ કઈ રીતે કરવામાં આવે છે તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એમનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઓપેનહેમ છે એમણે જે વ્યાખ્યા આપી છે સર્વેક્ષણ માટેની એમની અંદર સામાજિક સર્વેક્ષણ છે એ વ્યવહારો ઉપયોગ માટે જરૂરી માહિતી મેળવવાના હેતુથી અથવા અમુક પરિવર્ત્યો વચ્ચેના સંબંધોનું પૃથ્થકરણ કરવાના હેતુથી માહિતી એકત્ર કરવાની પદ્ધતિ છે. એટલે વ્યવહાર ઉપયોગ એટલે કે સમાજની સમસ્યાઓ છે એના ઉકેલ માટે સામાજિક સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે. જેમાં અત્યારે તમને કોરોનાનું ઉદાહરણ આપ્યું તો એ વ્યવહાર ઉપયોગ માટે કરવામાં આવ્યું છે. બીજું કરવામાં આવે છે એ જુદા જુદા પરિવર્ત્યો માટે એટલે સંશોધન માટે કે ઉંમર સાથે એના વર્તનમાં શું ફેરફારો થાય છે, ઉંમર સાથે એમની તકલીફોમાં શું ફેરફારો થાય છે, આવક અને લોકોની રહેણીકરણીના સ્તર એમને કારણે શું ફેરફારો જોવા મળે છે. તો આ થયું અમુક પરિવર્ત્યો અને પરિવર્ત્યોનો જે સંબંધ છે કે આવક અને રહેણીકરણીનું સ્તર અથવા તો ઉંમર અને એમનું સ્વાસ્થ્ય આવા જે પરિવર્ત્યો વચ્ચે સંબંધ એમની વચ્ચેનો શું સંબંધ છે એનું જ્યારે પૃથ્થકરણ કરવાનું હોય તો એ હેતુથી પણ માહિતી એકત્ર કરવામાં આવતી હોય ત્યારે એને સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એ પદ્ધતિ વાપરવામાં આવે છે. હવે આવે છે સામાજિક સર્વેક્ષણના લક્ષણો. એમાંની સૌથી પહેલું અને અગત્યનું લક્ષણ જો કોઈ હોય તો એ છે એમનો ભૌગોલિક વિસ્તાર સાથે સંબંધિત છે. સર્વેક્ષણ કરવામાં આવ્યું છે તો એની સાથે એનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ ખાલી જામનગર શહેર હોય તો જામનગર શહેરના કયા એરિયામાં આવું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. જામનગર હોય તો જુદા જુદા એરિયા એને પાડી અને એરિયા વાઇઝ એમનું સર્વેક્ષણ કરી અને આખા જામનગર એરિયાને કવર કરી લેવામાં આવે. એવી જ રીતે કોઈ ગામડા માટે હોય, કોઈ જિલ્લા માટે હોય, રાષ્ટ્ર માટે હોય, જુદા જુદા સમુદાયો માટે હોય, જ્ઞાતિ માટે હોય તો એ રીતે એમને લેવામાં આવે ત્યારે એનો ભૌગોલિક વિસ્તાર સ્પષ્ટ રજૂ કરવામાં આવે છે કે જામનગરમાં કોરોનાના આટલા કેસ થયા છે, રાજકોટમાં કોરોનાના આટલા કેસ થયા છે. તો એ શું બતાવે છે તો કે નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર સાથે બતાવેલું હોય છે. ત્યાર પછી દેશ સાથે આવે કે ભાઈ ભારતમાં આટલા કોરોનાના કેસ છે, અમેરિકામાં કોરોનાના આટલા કેસ છે. તો એ બધું સર્વેક્ષણ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે ઉપયોગિતાનો હેતુ. સામાન્ય રીતે સંશોધનો અને સામાજિક સર્વેક્ષણો છે એ સામાજિક હેતુ એમની અંદર ખાસ કરીને વ્યવહારિક ઉપયોગિતા એને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. દાખલા તરીકે આપણે કહીએ તો કોઈ પણ સમાજ છે, કોઈ પણ વિસ્તાર છે એમનો કેટલો વિકાસ થયેલો છે, એમના માટેની જુદી જુદી યોજનાઓ કેટલી ચાલી રહી છે અથવા તો કોઈ પણ સર્વેક્ષણથી એ વિશેની એ લોકોની રહેણીકરણી એના રીત રિવાજ એ બધાની માહિતી મળે છે અને એના આધારે સમાજ કલ્યાણ માટેના કાર્યો હાથ ધરી શકાય છે. અત્યારે આપણે જે કોરોના સંબંધી વાત કરીએ છીએ
તો એ પણ આ જ હેતુથી કરવામાં આવે છે કે લોકો કોરોનાથી જાગૃત બને અને કઈ પ્રકારની પરિસ્થિતિ છે કુટુંબમાં, દરેક ઘરમાં કેટલા લોકોને આવા લક્ષણો જોવા મળે છે અને એ લક્ષણોવાળી વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે કે નથી કરાવ્યો અને શું એ લોકોએ કોરોનાથી બચવા ધ્યાનમાં રાખવું જોઈએ. તો આવા ઉપયોગિતાના હેતુસર સામાજિક સર્વેક્ષણ કરવામાં આવે છે. પછી આવે છે નિયત સમય અને મર્યાદા. સામાજિક સર્વેક્ષણ આપણે ઉપયોગિતા અને સમસ્યાના ઉકેલ માટેની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે જો આવું સર્વેક્ષણ ઘણો લાંબો સમય ચાલે તો એવું બની શકે કે લોકોને એનો ઉપયોગ થાય તો લાભ ઓછો મળે. જો સર્વેક્ષણમાં જ લાંબો સમય કાઢી નાખે તો પછી એમના ઉકેલને, એમના ઉપયોગને, એ જે કરવાના છે આગળના જે આપણા પગલાઓ લેવાના છે એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે એમાં ઘણું બધું મોડું થઈ જાય. એવું બની શકે કે ત્યાં તો સમસ્યા પણ પૂરી થઈ જતી હોય. એટલે જે સામાજિક સર્વેક્ષણો કરવામાં આવે છે એ સામાજિક સર્વેક્ષણો નિયત સમય મર્યાદામાં કરવામાં આવે છે. બંને રીતે આપણે વિચારીએ અત્યારે કોરોનાની વાત ચાલે છે તો કોરોનામાં શું શું તકલીફો છે, કેટલા કેટલા લોકોને તકલીફો થાય છે, શું એ લોકોની પરિસ્થિતિ છે, અથવા તો જ્યારે વાવાઝોડું આવે છે, બીજા ઘણી બધી આપણી સામાજિક સમસ્યાઓ આવતી હોય છે. ત્યારે એના સર્વેક્ષણો જો સમય મર્યાદામાં ન કરવામાં આવે તો પછી કોઈનો હેતુ રહેતો હોતો નથી. બહુ લાંબો સમય કાઢી નાખીએ ત્યાં તો પછી એવું બની શકે કે આખો સમાજ કોરોનાગ્રસ્ત થઈ ગયો છે, આખું શહેર કોરોનાગ્રસ્ત થઈ ગયું છે, તો એમના ઉપાય માટે શું કરવું એમનો કોઈ અર્થ રહેતો હોતો નથી. એવી જ રીતે માર્કેટિંગ ક્ષેત્રમાં હું વાત કરું છું કે સામાજિક સર્વેક્ષણ ખૂબ થતું હોય છે. તો કોઈ પણ એક પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ કેટલા લોકો વાપરે છે, શું કામ વાપરે છે, શું કામ નથી વાપરતા, તો એ બધી વસ્તુઓનું જો સર્વેક્ષણ કરતા લાંબો સમય લાગી જાય તો એ સમય દરમિયાન તો પ્રોડક્ટના વેચાણમાં આપણે કોઈ પગલાં લઈ શકતા હોતા નથી કે પ્રોડક્શન આપણે કઈ રીતે વધારવું જોઈએ અને માર્કેટિંગ વધે, લોકો વધારે ને વધારે ઉપયોગ લઈ શકે, ઉપયોગ કરે એમના માટે શું કરવું જોઈએ એ વિચારણા આ સર્વેક્ષણ ઉપર આધાર રાખે છે. જો સર્વેક્ષણ જ મોડું થાય તો એનો ઉકેલ જલ્દીથી લાવી શકાતો નથી. એટલે કે એનું માર્કેટિંગ અને એનું સેલ વધારી શકાતું નથી. એમાં તો ઘણો બધો લાંબો સમય વયો જાય. એટલે હંમેશા સર્વેક્ષણો છે એ નિયત સમયની અંદર પૂરા કરવા જોઈએ. ત્યાર પછી આવે છે સહકારી પ્રયાસ. સ્વાભાવિક છે કે નિયત સમયમાં એ પૂરા કરવામાં આવે તો એમના માટે કોઈ એક વ્યક્તિ સર્વે કરવા નીકળી જાય તો લાંબો સમય જ લેવાના છે. એટલે જ્યારે પણ સર્વેક્ષણ કરવામાં આવે છે ત્યારે એ સહકારી પ્રયાસ છે. એટલે કે એક કરતા અનેક વ્યક્તિઓ છે એમના સહયોગથી કરવામાં આવે છે અને તપાસ મુદ્દાઓ છે એ મુદ્દાઓના અનુસંધાનમાં કરવામાં આવે કે બીજા કોઈ પણ ની વાત થતી હોય ત્યારે એમના સિવાયનું એ કઈ આપી શકે નહીં. એટલે સર્વેક્ષણ જે કરવામાં આવે છે એ ઓછા સમયમાં પાર પડવાનું છે અને એનો આખો વિશ્લેષણ કરી એનો અહેવાલ અને એના ઉકેલ લાવવા માટેના જ્યારે પ્રયત્નો કરવાના હોય છે ત્યારે સંશોધન જેમ એક વ્યક્તિથી પૂર્ણ કરવામાં આવે એમ આમની અંદર એક વ્યક્તિથી થતું નથી. અનેક લોકોના પ્રયાસથી એ કાર્ય ઝડપી બને છે અને તો જ એનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે પ્રત્યક્ષ સંપર્ક. સામાજિક સર્વેક્ષણમાં દરેક વિશે વ્યક્તિગત માહિતી, કુટુંબની માહિતી મેળવવાની હોય ત્યારે આ માહિતી મેળવવી હોય
તો એ પ્રત્યક્ષ સંપર્કમાં આવે તો જ એની વ્યક્તિગત માહિતી મળી રહેતી હોય છે. દાખલા તરીકે કુટુંબમાં કેટલા સભ્યો છે, એમની શું આવક છે, એ શું કાર્ય કરે છે, આ બધી જ માહિતી, કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષ છે, કેટલા એજ્યુકેટેડ છે, કેટલા અનએજ્યુકેટેડ છે, કોઈ કઈ તકલીફ છે એમાં માનવી છે શું છે, આ બધી જ માહિતી પૂછવાની હોય તો માત્ર અવલોકન દ્વારા મળી શકે નહીં. તો એમના માટે પ્રત્યક્ષ સંપર્ક કરવો જરૂરી છે. ત્યાર પછી આવે છે જોઈતી માહિતી અન્ય સ્ત્રોતોમાંથી ન મેળવી શકાતી હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આપણે આપણો જે જીડીપી છે, એટલે કે આપણો વિકાસનો દર જોવાનો છે, રાષ્ટ્રનો વિકાસ જોવાનો છે, ત્યારે અનેક પાસાઓની સાથે એક પાસું એ પણ છે કે કેટલા રાષ્ટ્રની અંદર કેટલા બેરોજગાર છે. આ બેરોજગાર છે તો એમની અંદર પણ પાછા કેટલાથી કેટલી ઉંમરના લોકો બેરોજગાર છે, અને એમની અંદર પણ પાછા ભાગ પાડી શકાય કે કેટલા શિક્ષિત બેરોજગાર છે, કેટલા અશિક્ષિત બેરોજગાર છે. તો માત્ર રોજગાર કચેરીએ જઈ અને આંકડા મેળવવાથી આપણને સાચી માહિતી કે પૂરતી માહિતી હોતી નથી, કારણ કે બધા જે ત્યાં નામ નોંધાવ્યું હોય એવું જરૂરી નથી. એટલે આપણે આ અન્ય સ્ત્રોત, એટલે કે આપણે આવી સરકારી કે ત્યાં જે બેરોજગારો પોતાના નામ નોંધાવતા હોય છે પણ બધાએ જ નોંધાવ્યા ન હોય, ત્યારે આપણે આ અન્ય સ્ત્રોત એટલે આવી રોજગાર કચેરી જઈએ તો બધી માહિતી મળતી નથી. પણ જો દરેક એરિયા વાઇઝ સંપર્ક કરવામાં આવે તો એમાં કુટુંબના સભ્યો કેટલા છે, કમાનાર વ્યક્તિઓ કેટલી છે, કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષ છે, શું એમની ઉંમર છે, તો આમના આધારે કેટલા બેરોજગાર છે, એ બેરોજગાર શિક્ષિત છે, અશિક્ષિત છે, સ્ત્રી બેરોજગાર છે, પુરુષ બેરોજગાર છે, આ બધી જ માહિતી આપણને બહુ સ્પષ્ટ રીતે જે બેરોજગારની કચેરીમાંથી કદાચ ન મળી શકે એટલી સ્પષ્ટ આપણને અહીંયાથી મળી રહેતી હોય છે. એટલે સામાજિક સર્વેક્ષણ એ ખાસ કે જે અન્ય સ્ત્રોતોમાંથી આપણને માહિતી નથી મળતી તો એ અહીંથી આપણને મળી રહેતી હોય છે. ત્યાર પછી છે વર્તમાન સામાજિક જીવન સાથે સંબંધિત. સામાન્ય રીતે આપણા જે સમુદાય છે એ સમુદાયમાં અત્યારનું સામાજિક જીવન કેવું છે, એમની સામાજિક રીત રિવાજો કેવા છે, સામાજિક સમસ્યાઓ કેવી છે, સામાજિક પરિસ્થિતિ કેવી છે, તો એમના બાબત આપણને સર્વેક્ષણ આધારથી મળી રહેતી હોય છે. આપણે એવી વાતો બહુ કરતા હોઈએ છીએ કે હવે દિવસે દિવસે કુટુંબ છે એ વિભક્ત થતા જતા જોવા મળે છે. અથવા તો આપણે કહીએ છીએ કે લોકોનું રહેણીકરણીનું સ્તર છે એ દિવસે દિવસે ઉચ્ચ પ્રકારનું જતું જાય છે. અથવા તો આપણે કહી શકીએ કે વધુ ધનવાન બનતો જાય છે, ગરીબ વધુ ને વધુ ગરીબ બનતો જાય છે. તો આ જે મેં બહુ સામાન્ય લાગે એવા વાક્યો કીધા, એ વાક્ય માત્ર બોલી અને બતાવી શકાતા નથી. તો આવી વર્તમાન પરિસ્થિતિ છે એ સામાજિક સર્વે કરી અને આપણે બતાવી શકીએ કે ભાઈ આ શહેર, આ રાષ્ટ્ર, આ ગામ, એમની અંદર કુલ કુટુંબની સંખ્યા આટલી હતી, જેમાં આટલા કુટુંબો સંયુક્ત હતા, આટલા કુટુંબો વિભક્ત હતા. એટલે આપણે બતાવી શકીએ કે જો એમાં વિભક્ત કુટુંબનું પ્રમાણ વધારે હોય તો બતાવી શકાય કે પહેલાના વખત કરતા અથવા તો આ એરિયાની અંદર સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો વધારે જોવા મળ્યા. એવી જ રીતે શિક્ષણ, સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે
તો આ પણ આપણે સર્વે દ્વારા બતાવી શકીએ છીએ કે કુટુંબ છે, આ કુટુંબની અંદર આટલી સ્ત્રીઓ હતી, આ ઉંમરની સ્ત્રીઓ હતી અને એ લોકોએ આટલો અભ્યાસ કરેલો હતો. આટલા પુરુષ હતા, પુરુષની આ ઉંમર હતી અને આટલા પુરુષ આટલો અભ્યાસ કરેલો હતો, જે બતાવી આપે કે આજ દિન પ્રતિદિન સ્ત્રીઓમાં છે એ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. તો આવું એક વાક્ય માત્ર ને માત્ર સાબિત કરવું છે કે અથવા તો એ મારે સામાન્યકરણ કર્યું છે મેં, તો એમને થયું નથી. આવા સામાજિક સર્વેક્ષણ હાથ ધર્યા પછી આવું સામાન્યકરણ થતું હોય છે. ત્યાર પછી આવે છે સામાજિક સર્વેક્ષણના હેતુ. સામાજિક સર્વેક્ષણ ઘણા બધા હેતુઓ માટે કરવામાં આવે છે, પણ છતાં જો એને સામાન્ય બાબતો બતાવીએ તો બે હેતુ માટે સામાજિક સર્વેક્ષણ કરવામાં આવે છે. એક કરવામાં આવે છે વર્ણનાત્મક હેતુ માટે અને બીજું કરવામાં આવે છે સૈદ્ધાંતિક હેતુ માટે. સામાન્ય રીતે સર્વેક્ષણ એ સરકારી ખાતું કરતું હોય છે, ઔદ્યોગિક કે વાણિજ્ય ખાતું પણ કરતી હોય છે, ઘણી બધી એનજીઓની સંસ્થાઓ છે એ પણ આવા સર્વેક્ષણો કરતી હોય છે. આ સર્વેક્ષણ શેના માટે કરવામાં આવે છે? તો કે એમની માહિતી એકઠી કરવાની, માહિતી એકઠી કરી અને એ સમાજ, એ વ્યક્તિ અને વધારે ને વધારે એની સમસ્યાઓનો ઉકેલ આપી શકાય, જુદી જુદી યોજનાઓ બનાવી શકાય અને સમસ્યાઓના ઉકેલ શોધી શકાય. આવા ઘણા જ બધા હેતુથી એટલે કે એની ઉપયોગિતા માટે આ કરવામાં આવે છે. એટલા માટે એને કહેવામાં આવે છે અથવા તેની વ્યવહાર ઉપયોગિતા માટે કરવામાં આવે છે. ત્યારે આમને કહેવામાં આવે છે વર્ણનાત્મક હેતુ. ત્યાર પછી આવે છે સૈદ્ધાંતિક હેતુઓ માટે. બહુ સામાન્ય એક સંશોધન છે કે ભાઈ લોકો છે એ જાગૃત નથી અને ગ્રાહકો છે એ ગ્રાહકોનું કોઈ પણ રીતે શોષણ થતું હોય છે. મતલબ એની સાથે છેતરપિંડી અજરાતી હોય છે વિવિધ રીતે. તો આવો એક હેતુ છે. અથવા તો આપણે બીજો હેતુ મેં પેલા જે અગાઉ બતાવ્યા એ કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે અથવા તો બેરોજગારી છે એમનું પ્રમાણ, શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધતું જાય છે. અથવા તો આપણે એવું કહી શકીએ કે જે શિક્ષિત છે એ શિક્ષિત લોકોમાં હેલ્થ માટેની જાગૃતિ વિશેષ છે અથવા તો ગ્રાહક તરીકેની જાગૃતિ વિશેષ છે. પછી આપણે એવું બતાવીએ છીએ કે ભાઈ અમીર વધારે અમીર થતા જાય છે, ગરીબ વધારે ગરીબ થતા જાય છે. તો આવા જે બાબતો છે એમાં જે મૂળ પાયામાં રહેલું સંશોધન છે, એટલે કે આ જે વિશ્લેષણ કરી અને જે તથ્ય બહાર પાડવામાં આવ્યું છે એને સાબિત કરવા માટે પણ સામાજિક સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે. જેમ મેં તમને અગાઉ પણ કીધું કે સ્ત્રીઓ છે એમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, તો કુટુંબ દરેક કુટુંબમાં જોવામાં આવે ત્યાં સ્ત્રીની સંખ્યા કેટલી, પુરુષની સંખ્યા કેટલી, એમની ઉંમર કેટલી, એમનું શિક્ષણ કેટલું, એ માહિતી મેળવી અને આપણે તપાસી શકીએ સૈદ્ધાંતિક હેતુ કે ભાઈ સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. ટૂંકમાં શૈક્ષણિક હેતુ માટે અને આવા જુદા જુદા આપણે જે સંશોધનો છે એમને સાબિત કરવા માટે અથવા તો એની ચકાસણી કરવા માટે, તપાસ કરવા માટે સૈદ્ધાંતિક હેતુ છે એમના માટે પણ સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે. આ સામાજિક સર્વેક્ષણ છે એમને આપણે જસ્ટ સામાજિક સર્વેક્ષણ એવું ના બોલીને ખાલી સર્વે પદ્ધતિ એવી પણ વાત કરતા હોઈએ છીએ. FYSYTY એવા નાના અથવા તો 11મું 12મું છે એમની અંદર પણ આવા નાના સર્વે કરવામાં આવતા હોય છે.
પણ સર્વે કરવું એટલે માત્ર જોઈને મનમાં નોંધી લેવું એ વૈજ્ઞાનિક સંશોધન નથી. તમારે જે માહિતી મેળવવાની છે એમના પ્રશ્નો, મુદ્દાઓ અને એને ચોક્કસ રીતે નોંધવાની પદ્ધતિ હોય ત્યારે એ વૈજ્ઞાનિક હેતુ પાર પાડે છે અને વૈજ્ઞાનિક રીતે એનું સંશોધન પૂરું થાય છે અને એ તટસ્થ છે અને એ જે માહિતી આપે છે એ વ્યવસ્થિત અને સાચી માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. અહીંયા જે માહિતી મેળવવા માટેની એટલે માહિતી એકત્રીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ અથવા તો પ્રયુક્તિઓ જેમની અંદર આપણે 4 પ્રયુક્તિની વાત કરી એટલે અહીંયા આપણું ચોથું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 5મું લેક્ચર શરૂ કરીશું. 5મું યુનિટ છે એ શરૂ કરીશું.